ભાવનગરમાં લઠ્ઠાકાંડની ઘટનાને લઈને વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ગૃહમંત્રી સામે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। તેમના બેનરો સાથે વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। કોંગ્રેસ બાદ આજે આમ આદમી પાર્ટીએ પણ જાહેર રોડ પર અનોખો વિરોધ નોંધાવ્યો। શું મામલો છે, વિગતે વાત કરીએ। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો ભાવનગરમાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવી, જેના કારણે ભાવનગર પોલીસની આબરૂ ધૂળધાડી થઈ છે। જે રીતે બુટલેગરો પોતે ભાવનગરમાં આ લઠ્ઠો છે તે બનાવી રહ્યા હતા, મેન્યુફેક્ચરિંગ છે દારૂનું કરી રહ્યા હતા, અને આ ઘટનાને લઈને પોલીસની દારૂબંધીની પોલ ઉઘાડી પડી છે। આને લઈને પોલીસ તંત્ર સામે સવાલો થઈ રહ્યા છે અને આ મામલે વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધી લઠ્ઠાકાંડમાં 10 જેટલા લોકોના મૃત્યુ નિપજ્યા છે અને હજી કેટલા લોકો સારવાર હેઠળ છે અને આ પરિસ્થિતિ વિકટ બનતી દેખાઈ રહી છે। અને આ વચ્ચે આજે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અનોખો વિરોધ નોંધવામાં આવ્યો। ભાવનગરના દ્રશ્ય સામે આવી રહ્યા છે, જેમાં આપ નેતા બ્રિજરાજ સોલંકી અને સાથી કાર્યકરો છે તે ભારે વિરોધ નોંધાવતા નજરે પડી રહ્યા છે। જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના તસવીર અને પૂતળા સાથે તે પૂતળાનું દહન કરીને આ વિરોધ છે તે વ્યક્ત કરવામાં આવ્યો છે। અને આ બાબતની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ત્યારબાદ આપ નેતાઓની અટકાયત કરી લીધી। એ દ્રશ્ય સામે આવ્યા છે, આપ આ દ્રશ્ય જુઓ। રાજીનામું આપો, આગળ આવે વચ્ચે રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો, સંઘવીર રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો, સંઘવીર રાજીનામું આપો, રાજીનામું આપો, સંઘવીર રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો, સંઘવીર રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો, સંઘવીર રાજીનામું આપો, રાજીનામું આપો, સંઘવીર રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો, સંઘવીર રાજીનામું આપો, રાજીનામું આપો, સંઘવી મુર્દાબાદ, 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 સંઘવી મુર્દાબાદ, 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 સંઘવી રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો, સંઘવી રાજીનામું આપો, રાજીનામું આપો, સંઘવી મુર્દાબાદ, રાજીનામું આપો। તમારા કારણે દારૂ વેચાય છે ગુજરાતમાં। સંઘવીના કારણે 10 લોકોના મોત થયા છે। સંઘવી રાજીનામું આપો, રાજીનામું આપો, સંઘવી રાજીનામું આપો, સંઘવી મુર્દાબાદ, સંઘવી રાજીનામું આપો, સંઘવી મુર્દાબાદ, મુર્દાબાદ, રોયલ સ્ટેટ મંત્રી મુર્દાબાદ, 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 ભાવનગર પોલીસ શરમ કરો, શરમ કરો, શરમ કરો, ભાવનગર પોલીસ શરમ કરો, શરમ કરો, સંઘવી શરમ કરો, ભાજપ સરકાર શરમ કરો, ભાજપ સરકાર શરમ કરો, સંઘવી રાજીનામું આપો, રાજીનામું આપો, સંઘવી મુર્દાબાદ, भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, रॉयल स्टेट मंत्री नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, भावनगर पुलिस मुर्दाबाद, मुर्दाबाद, भावनगर पुलिस मुर्दाबाद, मुर्दाबाद, संघवी राजीनामું આપો, સંઘવી રાજીનામું આપો, રાજીનામું આપો, શરમ કરો, शर्म करो, अरे शर्म नहीं तो डूब मरो, डूब मरो, डूब मरो, और संघवी राजीनामું આપો, राजीनामું આપો, राजीनामુं આપો, और संघवी शर्म करो, शर्म करो, शर्म करो, अरे शर्म नहीं तो डूब मरो, मुर्दाबाद, मुर्दाबाद, भावनगर कलेक्टर मुर्दाबाद, 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 भावनगर पुलिस मुर्दाबाद, 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 भावनगर पुलिस शर्म करो, शर्म करो, शर्म करो, अरे शर्म नहीं तो डूब मरो, डूब मरो, डूब मरो। આજે ભાવનગરના લઠ્ઠાકાંડમાં આ હર્ષ સંઘવીના કારણે 10 કરતા પણ વધારે નિર્દોષ
યુવાનોએ જીવ પોતાના ગુમાવ્યા છે, ત્યારે હું હર્ષ સંઘવીને કહું છું કે આ તાનાશાહી, આ હિટલરશાહી નહીં ચાલે. સમગ્ર ગુજરાતની અંદર આ લઠ્ઠાકાંડ મામલે વિરોધ પ્રદર્શન થશે અને જે રીતના ભાવનગરની અંદર દેશી દારૂની પોટલીઓ વેચાય છે, રોયલ સ્ટેગની ફેક્ટરીઓ વર્તેજ ખાતે બની રહી છે, હર્ષ સંઘવીએ રાજીનામું આપવું પડશે. આ પહેલી વાર લઠ્ઠાકાંડ નથી થયો, આ પહેલી વાર લઠ્ઠાકાંડ નથી થયો. આ ગુજરાતની અંદર 5 થી 6 વખત લઠ્ઠાકાંડ થઈ ગયો છે અને હજારો નિર્દોષ હિન્દુઓએ આ દારૂના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે હર્ષ સંઘવીએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. કોઈનો લાડકવાયો દીકરો ગયો છે, કોઈનો લાડકવાયો ભાઈ ગયો છે. તો આ જનતા અને પોલીસને એટલું જ કહેવા માંગવી છે કે હવે તમે એક્શન લ્યો, એટલું એક્શન લ્યો કે વેચવા વાળાના હાથ પગ ધ્રુજે કે પોલીસની ગાડી આવીને ઊભી છે. ભારતીય જનતા ગુજરાતમાં સંઘવીના કારણે 10 લોકોના મોત થયા છે. બોટલ પકડી રાખો. સંઘવી રાજીનામું આપો. સંઘવી રાજીનામું આપો. ગુજરાતમાં સંઘવીના કારણે 10 લોકોના મોત થયા છે. બોટલ પકડી રાખો. સંઘવી રાજીનામું આપો. જે રીતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ગૃહમંત્રી હર્ષ સંઘવીના પુત્રનું દહન છે તે કરવામાં આવ્યું, પુત્ર સળગાવી દેવામાં આવ્યો અને પોલીસ ત્યાં પહોંચે છે અને ત્યારબાદ હવે આ મામલાને લઈને જે ઘર્ષણની સ્થિતિ થોડા સમય માટે થઈ, જે લઠ્ઠાકાંડના કારણે હાલ ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ છે તે સરકારનો કરવામાં આવી રહ્યો છે, તેના કારણે રાજકારણ કરવાનું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો, વધુમાં વધુ શેર કરો.